નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે વાટી દાળના ઢોકળાની રેસીપી શરૂ કરીશ। ગુજરાતીઓને ઢોકળા તો ખૂબ જ પ્રિય હોય છે, એટલે વારંવાર આ ઢોકળા ઘરમાં બનતા હોય છે। એકદમ સ્પોન્જી અને ખૂબ જ ટેસ્ટી ઢોકળા બની અને તૈયાર થશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। જો રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો તમે જોઈ શકો છો કે ઢોકળા કેટલા સ્પોન્જી બન્યા છે। જો તમે પહેલીવાર ઢોકળા બનાવતા હશો ને તો પણ તમારા ઢોકળા 100% પરફેક્ટ બનશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો વાટી દાળના ઢોકળા બનાવવા માટે આપણી ચણાની દાળને 4 થી 5 કલાક માટે પલાળીને રાખવાની છે। તો અહીંયા ચણાની દાળ છે તે મેં આખી રાત પલાળીને રાખી હતી। સરસ મજાની ફૂલી ગઈ છે, પલળી ગઈ છે। તો હવે આ દાળને આપણે મિક્સી જારમાં નાખી દઈશું અને એક તીખું મરચું નાખીશું, સાથે સાથે એક આદુનો કટકો પણ નાખી દઈશું। જો તમારે લસણ અત્યારે નાખવું હોય તો પણ તમે નાખી શકો છો। હવે આપણે મિક્સી જારને બંધ કરી અને આ રીતે એકદમ દરદરું, બહુ વધારે પડતું નહીં પણ આ રીતે દરદરું પીસી લેવાનું છે। તો અહીંયા આપણું જે બેટર છે ઢોકળાનું તે બની અને તૈયાર થઈ ગયું છે। તેને આપણે હવે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ। હવે મિક્સી જારમાં થોડુંક પાણી નાખી અને તે પાણીને આપણે આપણા બેટરમાં નાખી દઈએ। હવે આમાં આપણે અડધી ચમચીથી પણ ઓછી એટલે કે ચોથા ભાગની ચમચી આપણે હળદર નાખવાની છે। જો વધારે હળદર નાખીશું ને તો આપણા ઢોકળામાં લાલ સ્પોટ આવી જશે। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, લસણની પેસ્ટ નાખી દઈશું। હવે સરસ રીતે એકદમ આપણે તેને ફેટવાનું છે। આ રીતે ફેટવાથી તેમાં બબલ્સ આવશે અને જે આપણું બેટર બનશે તે સરસ મજાનું ફ્લફી બનશે। હવે આ બેટરને ઢાંકી અને 4 થી 5 કલાક માટે આપણે તડકે રાખવાનું છે, જેથી તેમાં આથો એટલે કે ફર્મેન્ટેશન આવી જાય। તો તમે 5 કલાક પછી જોશો કે આમાં એકદમ આથો આવી ગયો છે। આપણું જે બેટર છે તે સરસ રીતે ફર્મેન્ટ થઈ ગયું છે। હવે જેટલા બેટરના ઢોકળા બનાવવાના હોય તેટલું બેટર આપણે અલગ વાસણમાં લઈ લેશું અને તેમાં ચોથા ભાગની ચમચી જેટલો આપણે કુકિંગ સોડા નાખીશું। જો કુકિંગ સોડા ન હોય તો તમે ઈનોનો પણ ઉપયોગ કરી શકો છો। હવે કુકિંગ સોડા નાખી દીધો છે। હવે આપણે બેટરને એક જ દિશામાં એકદમ ઝડપથી ફેરવીશું, જેને લીધે આપણું જે બેટર છે તે ખૂબ જ ફ્લફી થઈ જાય, અંદર હવા ભરાઈ જાય। અહીંયા મને બેટર થોડુંક જાડું લાગે છે તો હું તેમાં થોડુંક પાણી ઉમેરી દઈશ। હવે આ રીતે એક જ ડાયરેક્શનમાં આપણે તેને મિક્સ કરીશું, ફેરવશું, જેથી આપણું બેટર છે તે સરસ મજાનું ફ્લફી થઈ જાય, તેમાં હવા ભરાઈ જાય અને આપણા ઢોકળા છે તે સરસ મજાના એકદમ ફૂલેલા બને। હવે આપણું બેટર છે તે સરસ મજાનું ફૂલી ગયું છે। હવે આપણે જે ડીશમાં ઢોકળા બનાવવાના છે તેને આપણે ઘી અથવા તો તેલથી ગ્રીસ કરી લઈએ। હવે આપણે જે સ્ટીમરમાં ઢોકળા બનાવવાના છે તે સ્ટીમરને પહેલેથી જ મેં ગરમ કરવા માટે રાખી દીધું હતું। તો હવે આપણે ડીશ પણ તેમાં રાખી દીધી છે। તેમાં હવે આપણે બેટર નાખીશું। હવે ગરમ થયેલા સ્ટીમરમાં આપણે ઢોકળાનું બેટર નાખી દઈશું ડીશમાં। જ્યારે પણ ઢોકળા બનાવીએ ત્યારે આપણે સ્ટીમરને પહેલેથી જ ગરમ કરીને રાખવાનું, તો જ ઢોકળા છે તે ફૂલશે। તો અહીંયા મેં પહેલેથી જ ગરમ રાખ્યું હતું સ્ટીમર। હવે ઢાંકણને ઢાંકી દેવાનું અને 15 થી 20 મિનિટ પછી આપણે ઢોકળાને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે 15 મિનિટ થઈ ગઈ છે। આપણા ઢોકળા છે તે સરસ મજાના બની અને તૈયાર થઈ ગયા છે, અંદરથી પણ તે સરસ ચડી ગયા છે। તો હવે આપણે આ ડીશને બહાર કાઢી અને ઠંડી થવા માટે રાખી દઈશું। હવે આ રીતે બીજી બેચ પણ ઢોકળાની બનાવી અને તૈયાર કરી લેવાની છે। તો અહીંયા બીજી બેચ પણ આપણી સ્ટીમ થઈને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ઢોકળા છે તે ઠંડા થઈ ગયા છે તો તેને ચાકુની મદદથી કાપી લઈશું। તો તમે હવે જોઈ શકો છો કે કેટલી જાડી તેમાં બની છે, કેટલા અંદરથી સ્પોન્જી ઢોકળા બની અને તૈયાર થયા છે। તો આ રીતે ઢોકળા બનાવવા ખૂબ જ સહેલા છે, એકદમ સ્પોન્જી અને પરફેક્ટ ઢોકળા બનશે જો તમે પહેલીવાર પણ બનાવતા હશો ને તો આ રીતે ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેનો વઘાર કરીશું। આ ઢોકળાને તમે સવારે નાસ્તામાં ચા સાથે ખાઈ શકો છો, સાથે સાથે તમે સોસ, ચટણી કે પછી કઢી સાથે પણ ઢોકળાનો આનંદ લઈ શકો છો। એકદમ ટેસ્ટી મજેદાર ઢોકળા બની અને તૈયાર થશે। જો તમારે વઘારવા ન હોય ઢોકળાને તો એમનેમ તમે તેલની સાથે પણ ખાઈ શકો છો અથવા તો ચટણીની સાથે પણ ખાઈ શકો છો।
હવે આપણે વઘારવાની પ્રોસેસ કરીશું. તો અહીંયા કડાઈમાં મેં તેલ લીધું છે 3 થી 4 ચમચી જેટલું. હવે તે ગરમ થઈ જાય પછી આપણે તેમાં 1 થી 1.5 ચમચી જેટલી રાઈ નાખવાની છે. પછી આપણે તેમાં 1 ચમચી જેટલું જીરું અને 2 ચમચી જેટલા આપણે સફેદ તલ નાખી દઈશું. હવે આ બધી વસ્તુઓ ફૂટી જાય પછી તેમાં આપણે લાંબી ચીરીમાં કાપેલા લીલા મરચાં નાખીશું અને લીમડો નાખીશું. હવે તેમાં થોડુંક પાણી નાખી દઈશું અને થોડીક તેમાં ખાંડ નાખી દઈશું. પછી આપણા જે ઢોકળા છે તે તેમાં એડ કરી દઈશું. આ ઢોકળા થોડાક મીઠાશવાળા હોય છે તેથી આપણે આમાં 3 ચમચી જેટલી ખાંડ નાખીશું. સાથે સાથે પાણી નાખ્યું છે તેથી આપણા ઢોકળા છે તે પાણી શોષી અને એકદમ સરસ મજાના પોચા અને એકદમ રસાવાળા બનશે. તો મિત્રો આ ઢોકળા તમે એકવાર વઘારશો ને પછી તો તેનો ટેસ્ટ ખૂબ જ વધી જશે. તો હવે આપણે ઢોકળાને વઘારમાં નાખી દઈએ અને તેને ટોસ કરી અને ઢોકળાને ફરી બધી બાજુથી કોટ કરી લઈએ વઘારથી. તો બધા જ ઢોકળા મેં નાખી દીધા છે. હવે આપણે ટોસ કરી લઈશું આ રીતે. સરસ મજાના એકદમ સ્પોન્જી ગુજરાતીઓના ફેવરિટ ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે. આ વાટીદાળના ઢોકળાનો સ્વાદ બધા ઢોકળા કરતાં ખૂબ જ અલગ હોય છે. ખૂબ જ ટેસ્ટી મજેદાર ઢોકળા બનશે. તો મિત્રો તમને જો મારી આ વાટીદાળના ઢોકળાની રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનને દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય. ટેક કેર. જય હિન્દ.